ગૌરી, શું આ વાત સાચી છે? શું તમે પણ જોયું ગોપાલ દીકરા, જોયું તે? હે, આ એટલી ભોળી નથી. હવે બોલ, કંઈક તું બોલ મોઢામાંથી. મોઢામાં મગ ભર્યા છે તે? ઓ માડી રે, મગ તો નથી ભર્યા, પણ તમે બોલી લો પછી હું બોલું ને. એટલે તું મારી સામે બોલીશ? ઓ માડી રે છપ્પર પગી, મને લાગે છે કે તારામાં તારી માં મીઠું નાખવાનું ભૂલી ગઈ છે. કાકી માં, તમારે મને જે કેવું હોય તે કહો, પણ મારી માએ તમારો શું ગુનો કર્યો છે? અરે બોલવામાં કંઈક તો માજા રાખો, અને માજા ન રહેતી હોય તો દાળ હેઠે કાંકરો રાખતા જાઓ. હાય હાય, તારી એટલી હિંમત કે તું મને દાંત હેઠે કાંકરા રાખવાનું કેસ? મેં કોઈ દિવસ તને ભાણા પરથી ઉઠાડી કે તું મને હિંચકા પરથી પાડસ? જોયું ગોપાલ દીકરા, જોયું? ગૌરી, મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. ફક્ત હા કે ના માં જવાબ આપ. એમ નહીં બોલે મોટા ભાઈ. ભાભી, મારી માં પડી એ પેલા તમે હિંચકા પાસે એકલા છરી લઈને ઊભા શું કરતા હતા? હા, અરે આટલું હળાહળ જૂઠું બોલતા તમને શરમ નથી આવતી? એટલે હું જૂઠી, મારી દીકરી જૂઠી? અરે આવા બધા ખેલ ખેલવાતા તો મારી માં દીકરીનું ગળું દબાવીને મારી નાખો, એટલે તમને બધાને નિરાશ થઈ જાય. સાચું કહું છું ગોપાલ દીકરા, હું જ્યારે ઈંડોળા પર બેસવા આવીને ત્યારે મેં મારી સખી આંખે ગૌરી વહુને અહીંયાથી ઘરમાં જાતા જોઈ. ના ના, તમે એમની વાત સાચી ન માનતા. એ સાચાની સગલી, વેતા વગરની. તું વેતા વગરની, તારી માં વેતા વગરની. કાકી માં, હવે પછી જો મારી માનું નામ લીધું તો જોવા જેવી થશે. ગૌરી, વડીલોની હાજરીમાં આ ઊંચા અવાજે બોલવાની તે હિંમત કેમ કરી? દીકરી, મારા દીકરા વતી હું તારી માફી માંગી લઉં છું. ના બા, એવું ન બોલશો. ખા દીકરા, ખાઈ લે, તને મારા સમશે. ખા. બા, ગૌરી વહુનો ખોળો ભરાવી એને પિયર મોકલી આપીએ તો કેમ? હા, તારી વાત બરાબર છે. શહેરમાંથી અર્જુનને પણ બોલાવી લ્યો, એટલે વહુની અગરણીનો પ્રસંગ ઉકેલી દઈએ. આજે જ એને ખબર મોકલાવીને તેડાવી લઉં છું. હા, જા દીકરા, ખા દીકરા, ખા. હાલ દીકરા. ભાભી, એ દિયરજી, મારો પાલો છોડો. નહીં છોડું. છોડો ને. પહેલા હું જે માંગુ એ મને આપશો, પછી પાલો છોડીશ. અરે મારા લાડકા દિયર, અહીંયા જે કઈ છે તે તમારું જ તો છે. બોલો, શું જોઈએ? મને જોઈએ એક સરસ મજાની વહુ. તો મને જોઈએ એક સરસ મજાનું
ભાઈ ઓ માડી રે ઓ કા આ મા દીકરી અત્યારના પોરમાં અહીંયા ભાઈ શ્વાસ તો લેવા દે પછી તને માંડીને વાત કરું. બનેવી લાલે કાઢી મૂક્યા કે શું? હવે એ શું કાઢી મૂકવાના હતા? અમે માં દીકરી જ ઘર છોડીને આવી ગયા. હે? ઘરના બધા માણસોને સીધા દોર કરવા. વહુને મોકલાવી દીધી પિયર સુવાવડ કરવા. હવે ડોસી ભલે કરતી ઘરના ઢસેડા, અમે માં દીકરી તો ઘરના કામમાંથી બચ્યા. કા સાવિત્રી? શું આમાં? અરે મૂર્ખીઓ, તમે બે જણીઓ તમારી જાતે રહીને તમારા પગ ઉપર કુવાડો મારો છો. ના ના, એ લોકોને તો જોઈતું તું ને વૈદ્ય કીધું. અરે એક તો તારી હાજરીથી એ લોકો અકળાતા હતા અને હવે તારી ગેરહાજરીમાં તારી વિરુદ્ધ દાવ રચવાનો એ લોકોને મોકો મળી જશે. મોકો. તારી મિલકતમાં એક તો ભાગીદાર છે જ, ગોપાલ. અને હવે ગોપાલની વહુ જ્યારે પાછી ફરશે ત્યારે એક નવો વારસદાર લઈને આવશે, તારી માલ મિલકતનો એક નવો ભાગીદાર. અને તારી ગેરહાજરીમાં બધું વ્યવસ્થિત તારી વિરુદ્ધમાં ગોઠવાઈ જશે. પછી માં અને દીકરી બંને જિંદગીભર માથે હાથ મૂકીને રડતા રહેજો. અલ્યા મથુર, હમ? તારી વાત સાવ સાચી હો. હા? મારી બેટી ડોસી છે માં ખટપટી. રખેને મારી ગેરહાજરીમાં કઈક ઊંધું વેતરી નાખે તો? સાવિત્રી, આપણે અટાણે તો ઘર ન છોડવું જોઈએ. ઘર છોડવું ના જોઈએ, પણ ઘરમાં બેઠા બેઠા ઘણું બધું તોડવું જોઈએ. મીઠી, હા. નહીં તો વારસદાર. તે મને બહુ સાચી સલાહ આપી હો ભાઈ. તો સાવિત્રી, હાલ બેટા, આપણે અટાણે ને અટાણે ઘર ભેગા થઈ જઈએ. હા, હાલ નકર આપણી હાલત ધોબીના કૂતરા જેવી થઈ જશે. ન ઘરનો ન ગાંઠનો. ના 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 હાલ ભાઈ, હા. હું જાઉં છું હો ભાઈ. આવજે. હા, હા, હાલ બેટા, હાલ આવજે, ઝટ હાલ. આવજે. હાલ. અને એ આપણા કરેલા પ્લાનમાં ફાવજે. આ મથુર જ્યારે આગ લગાડે છે ને ત્યારે એને કોઈ ઓલવી શકતું નથી. હે પ્રભુ, આ તો ખોટા તૂટી મૈરા. આમાં શું બીમાર પડવાનું નાટક કરીએ? આમાં તો ખરેખર બીમાર પડી જવાય એવું છે. માં હમ? ના પડતા પહેલા જે કરવું હોય એ કરી લેજે. ભાઈ અને બાપુ ખેતરે ગયા લાગે છે. બધા આવી જશે ને પછી કઈ નહીં થાય. અને એક વખત માંદી પડીને પથારીમાં પડીશ ને પછી તો બધું બંધ. એમ? હા તો માંદા પડ્યા પહેલા જેટલું ખવાય એટલું ખાઈ લો. એ પણ માં, હું રસોડે જઈશ ને દાદીમાં રાંધતા હશે તો? ગાંડી નહીં તો તારી માને કઈ મૂર્ખ સમજેસ? હે, ત્યાં સુધી જવાનો દાખલો કરાય તો? ગાંડી નહીં તો ઊભી રે, ઊભી રે. પકડતી જા. તિજોરીમાં આ બધું રાખવું જ પડે ને. તું ત્યાં બારીમાં નજર રાખ. હા, જા. ત્યાં સુધીમાં હું થોડુંક પતાવી લઉં. હા, જા. પેલા મારો વારો, પછી તારો વારો. કઈ હળવો નાસ્તો થઈ જાય. હે પ્રભુ, હાશ. હાશ.